જય હિન્દ, જય ભારત. હાલ આપણે ગઢપુર જઈ રહ્યા છીએ. જુઓ તમે, ગઢપુર સ્વામિનારાયણ ભગવાનના આપણે દર્શન કરીએ આજે. જો હાલ આપણા ગામથી આપણે ગઢપુર જઈ રહ્યા છીએ. જો કેવી લીલોતરી છે, તમે નિહાળી રહ્યા છો. લીલોતરી છે. જો મંદિરનું પણ બતાવીશ બધું. આખો ફૂલ બ્લોક બનાવેલો છે. જો મંદિરનું રિનોવેશન ચાલુ છે. આ બધા ઓરડા છે રહેવા માટેના. જુઓ તમે, આ જૂના ઓરડા છે. જૂના મંદિરનું છે દ્રશ્ય. જો આ મેન ગેટ છે, એન્ટ્રી ગેટ, મેન ગેટ. બહુ બધા ઓરડા છે. જો તમને હવે ભગવાનના દર્શન કરાવું. બપોરના ટાઈમના ભગવાનના દર્શન છે. જો ભગવાનના દર્શન થઈ જશે એટલે બધા જય સ્વામિનારાયણ લખી નાખજો કોમેન્ટમાં. બહુ જૂનું મંદિર છે. આજે મંદિર છે, બહુ જૂનું મંદિર છે. ભગવાનના ત્યાં ગર્ભગૃહ પાસે જઈને પણ દર્શન કરાવી દો. જુઓ તમે, આ ગર્ભગૃહ છે. જો ભગવાનના લાઈવ દર્શન જોઈ લો. આજના જ છે લાઈવ દર્શન. જો બધા બહુ બધું જોઈ લો મિત્રો. અહીંયા બહુ સારી સુવિધા છે દર્શન કરવા માટે પણ, અને ગર્ભગૃહમાં પણ એન્ટ્રી મળે છે. બીજા કોઈ મંદિરમાં એન્ટ્રી નથી મળતી ગર્ભગૃહમાં જવાની. જો આ બહાર રિનોવેશનનું કામ ચાલે છે. જુઓ તમે, બહાર રિનોવેશનનું કામ ચાલે છે. આ પ્રસાદ માટે પ્રસાદનું છે. જો અહીંયા સાર્વજનિક માણસો પ્રસાદ લે છે વિના મૂલ્યે. આપણે વીઆઈપીમાં ગયા હતા. આપણને વીઆઈપીમાં પ્રસાદી લેવા મળેલી છે. જુઓ તમે, પ્રસાદી પણ બહુ સારી હતી. ભજીયા હતા, ગુંદી હતી, અડદિયો હતો, પછી સાલમ પાક હતો, ખમણ હતા. જો છોકરો કે મારે બ્લોકમાં આવવું છે, એને પણ લઈ લીધો છે આપણે. એક બીજો પણ છોકરો અહીંયા છે, એને પણ આવવું હતું એટલે એને પણ લઈ લીધો છે. જો આ ભાઈ